હવે 2 દિવસથી બ્લોગ આવ્યો નહીં એનો મતલબ સમજો છો. એમાં જ એ મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું બધા ખાવું તારે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા દફતા પોટલા ભરીને. भाई सब्सक्राइब करो मिस्किन के बिस्किट को. सीएनजी है सीएनजी. ओ भाई तो अभी कहाँ पर जाएंगे. હવે 2 દિવસથી બ્લોગ આવ્યો નહીં એનો મતલબ સમજો છો કેમ કે મારો કેમેરો ખરાબ થઈ ગયો તો આ મેડમના કારણે ખર્ચો કરાવ્યો છે બહુ. કેમેરો બધું હલકું થઈ ગયું છે કેમ કે ફોન પાણીમાં પડી ગયો તો ખબર નહીં શું થયું. વોટર કે પણ વોટર આવતા ક્યાં નહીં ભાઈ એ રીતે લખી નાખું. અને અહીંયા આવતા જ 2 દિવસ તરત પાછો એક પ્રોગ્રામ બની ગયો ફેમિલીવાળા જોડે. ફેમિલીવાળા જોડે ફરી એકવાર ફરવા જવાનું છે. તો આજે રાતે નીકળવાનું છે એટલે મેં કીધું આવો કેમેરો હલકો થઈ ગયો એટલે બ્લોગ ચાલુ કરજો. પણ શું હશે તારા કારણે જ બગડ્યો છે કેમેરો. શું હશે છે શું એમ કહેતો શું લેવા હશે. સારું લાગે આટલો બધો મોટો કેમેરો આવે ફોન મોટો આવે એટલે તો જોઈએ છે. અને આ બાજુ આ મંગાવી દીધું અંદરમાંથી આ તો મારા માટે મારા માટે શું હશે રેડ મારા માટે તો બનાવીને તો પછી કલાકથી ક્યાં નહીં આ કેપ્સિકમ કાપ કરે કેપ્સિકમ કાંઈ માટે અને અમારા ત્યાં એક બીજી અમારી જોડે હોય છે બાકી વોન્ટેડ ને એની આંખો જોઈ તમે કેવી લાગે છે. એ અમારે 24 કલાક ઘરમાં જ જોઈએ અમને હોઈએ કે ના હોય એમાં જ એ મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું બધા ખાવું તારે. એમાં જ ખાવું ના બધા ખાવું તારે ખાવું અહીંયા જો ખાવું એ મસ્ત થાય ને આપણા કરતા હોશિયાર છોકરી તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા દફતા પોટલા ભરીને જીમમાં. બરાબર ને અમારી જોડે ભાઈ એક નવા ટ્રેનર છે. તમે જીમ કરો ને ભાઈ. હા ભાઈ એ બી જીમમાં આવવાના. એ ઝાંખણિયા આ માણસ ને હાથ એમ નહીં મને ખબર હતી આ માણસ જો બોલવાય નહીં તો કેટલો આરામ તો કોઈ વાંધો નહીં. વર્કઆઉટ કરી લઈએ ને દબાઈને એક્સરસાઇઝ કરી લઈએ ભાઈ. 302 માં નહીં યાર. ઓ ભાઈ 7મા માળે જીમ. અચ્છા એવું તમારી જીમ અલગ એમ. હેરાન કરતો મને બહુ મજા આવે. અને ભગવાન મને હેરાન કરે એનું કઈ નહીં. હું લોકોને હેરાન કરી કહું. ભગવાન મને કરે. ભગવાનને આપણે કમ્પ્લેન ના કરી શકીએ ભાઈ. જે થાય બધું હારા માટે જ થાય. ભગવાનને કોઈ દિવસ હું કમ્પ્લેન નહીં કરું. આવી ગયું. અરે આવો ભાઈ कैसे हो. जिम खाली करवा रहे हो क्या. ना जिम खाली करवाने तो बोलना हमको. वैसे भी बहुत दिक्कत होती है जिम में. इतना सारा लेग डे मरवाता है ना. કોઈ વાંધો નહીં હાલો કરી દઈએ આપણે. ગુડ મોર્નિંગ. એટલે તો મોર્નિંગ જ ક્યાં ને તો હમણાં અમે લોકો હમણાં ઊભા છે. ગુડ ઇવનિંગ. ઓકે ગુડ ઇવનિંગ ભાઈ. હાલો ગૂગલ પે ખોલીને સ્કેન કરે. શું કહે તું શું કરાવડાવ્યું તને. મને તો આજે લેગ મરાવડાવ્યા અને બેક કરાવડાવ્યું. તને શું કરાવ્યું તો તું મારા ભાઈ હમણાં આમ કરતો હતો. તને મારા સમ બતાય. તને મારા સમ આપ્યા જલ્દી. કોપીરાઇટ આવે વિડીયોમાં. કોપીરાઇટ આવશે જલ્દી ફટાફટ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો લેગ માર્યા છે આજે. આ ઝંડની જેમ આને કઈ અસર થઈ અને મને તો બહુ ગજબની અસર થઈ ગઈ છે કેમ કે હજુ મારે 600 કિલોમીટર ગાડી આજે નાઇટમાં ચલાવવાની છે. બરાબર તો કેમ કોને આ ચોથા માળે કોણ ઉભો રાખ્યો ભાઈ. તુમકો જાનેગા. चैनल का नाम तो बताओ भाई. चैनल का नाम मेरा मिस्किन ब्लॉग है. मिस्किन ब्लॉग. मिस्किन की बिस्किट. हाँ भाई सब्सक्राइब करो मिस्किन के बिस्किट को. लेग मारे भाई. તો ભાઈ જોઈએ હવે ઘરેથી ફોન પર ફોન આવી રહ્યા ક્યારના કે ભાઈ ફટાફટ પહોંચ. અને હું અહીંયા હજુ સવારના આપણે કેટલા વાગે 6:30 વાગે આવ્યા હતા ને સાંજે 6 વાગ્યાના લઈને હમણાં 7:30 8 વાગે એવું વાગી ગયું. બસ અમે લોકો હમણાં ઘરે જઈ રહ્યા. જોઈએ ઘરે હજુ કેટલો ટાઈમ લાગશે જવામાં કેમ કે ટ્રાફિક એટલો બધો હોય ને ભાઈ. આવતા બૂમ પડી જાય કેમ કે લેગ મારે ને ચલાતું બી નહીં. તો મળીએ ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ અલ્ટિગાની સીએનજી પૂરું થઈ ગયું છે.
બરાબર. તો સીએનજી પુરાવા જઈ રહ્યા છે અને તમને ખબર જ છે ફેમિલી જોડે ટૂર હોય એટલે આપણે ડ્રાઈવર ને બાકી બધા પાછળ બેસે ને અલ્ટિકા જ હોય, બીજું કોઈ નહીં. કેમ કે આપણે એકલા જઈએ તો સ્વિફ્ટ ડિઝાયર લઈને જઈએ, જો પણ ફેમિલી આવે તો ભાઈ અલ્ટિકા લેવી પડે. કેમ કે જો ત્યારે પુરાવ્યું તો મને લાગે પછી પુરાવ્યું જ નહીં લાગે. પેલા મેં જે રીતે આપ્યું હતું ને એ રીતે મને પાછું આપ્યું છે હમણાં આટલા મહિનામાં. સોરી. તો સીએનજી બીએનજી પુરાઈ દઈએ, પેટ્રોલ પુરાઈ લઈએ, જોઈએ. કેમ કે યાર ક્યાં જવાનું, કેટલા ભડાકા થાય ને મને નહીં ખબર. કેમ કે બહુ બધી ફેમિલી છે, 6-7 જણ જેવું હશે બરાબર. કેમ કે 6-7 જણમાં અર્ટિકા જ લેવાય ભાઈ. જો સાચું કહું ને, હા પાછળ 3 બેસે, એની પાછળ 3 બેસે ને અહીંયા બેસે એટલે 6 ને હું 1 7. તો જોઈએ ગાઈઝ શું થાય છે. કેમ કે હમણાં સુધી બૂમ જ પડી બધી અને અમે આજે પાછા લેગ મારે એટલે મને પગ તો એવું દુખાય છે ને ભાઈ જેની કોઈ હદ નહીં. કોઈ વાંધો નહીં, અહીંયા સીએનજી મારા ખ્યાલથી પૂરી થઈ ગઈ છે. આ કાકાને પૂછીએ, કાકા સીએનજી હે? સીએનજી ને સીએનજી હે? સીએનજી? ઓ ભાઈ તો અભી કહાં પર જાયેંગે? ઓ વાંધો નહીં, હાલો નસીબમાં લખેલા હોય. હા પછી શું કરે અમારા જીવનમાં આગળ તો કહું. ઓ વાંધો નહીં ભાઈ, હાલો જોઈએ શું થાય આજના દિવસમાં. એટલે તો અહીંયા બી નવો ધંધો ચાલુ કર્યો હે સીએનજી નો. તો અહીંયા કેમ ઉભો એ સીએનજી? હું તને ક્યાં જોડે લઈને આવો ભાઈ? એટલે તું અહીંયા સીએનજી નું કામ કરે એવું? તારું હે? તારું મોઢું જોઈને 10,000 પગાર કે 15,000? 8,500 રૂપિયા એમ ને? કોઈ વાંધો નહીં ભાઈ, મહેનત કરતો રાખ. વાંધો નહીં, વાંધો. મને તો ફ્રીમાં પૂરી ના આપીશ ને તું? ગાળો બોલતો તો પણ બચી ગયો કે ફેમિલી બ્લોગ જુએ. હું એને મસ્ત બોલત ભાઈ, જો મારો ટેગ બગાડ જ નહીં. આ કાકા ક્યારના પુરાઈ કરી રહ્યા, હજુ સુધી પત્તું આમનું છે. પૈસા 600-700 થી વધારે થાય નહીં સીએનજીમાં. હું પૈસા ગણવાના આ લોકો. ફાઇનલી ગાઈસ અમે લોકો જવા નીકળી ગયા છે અને હજુ સુધી આ નહીને બહાર નથી નીકળ્યા. હજુ ઓય નીકળો બહાર. કેટલી વાર? તમારા ગાઈઝને બી ખબર પડે ને કેટલી વાર લગાવે છે. નહીં કરું, ખોલો બધા બતાવો. કેટલી વાર લગાઈ? રાતના કેટલા વાગ્યા છે ખબર તમને? અત્યારે 12 વાગ્યા છે. કેટલા વાગ્યા ગાઈસ? 12:30 થયા ને અત્યારે નાવાનો ટાઈમ છે 12:30. લે કપડા લાલ ફટાફટ. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી તો ગયા ચંપલ લઈને અને ચાવી મારા જોડે છે અર્ટિકાની. એ લોકો બધા આગળ જતા રહે અને બધા બહાર ઊભા હશે 110%. એમ કે અર્ટિકાની ચાવી મારી જોડે. એક એમ ના ખોલશે, એકલા દરવાજા. તો એમ બધાના મોઢા બતાવડાય છે બધાને. એમ થેલા બેલા બધા લઈને ઊભા હશે. બધા એમને થેલા લઈને જ ઊભા છે. જો નાઈટ એટલે હા દીખા. અરે બધા એમને થેલાઓ લઈને ઊભા. હાલો હા હે હા ભાઈ ખોલ દીધું. કરી દો હવે. હાલો હાઈવે ચડી ગયા, રાજકોટ હાઈવે. હવે ખબર નહીં આપણે જે મંજિલ છે એ મંજિલ પર ક્યારે પહોંચીશું. વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ બરાબર. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ઠોકવાનું ભૂલતા નહીં. કેમ કે આ રસ્તેથી નીકળ્યું એટલે મોગલધામના દર્શન કરીને નીકળ્યું. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ જલ્દીથી આગળ નેક્સ્ટ સ્ટેપના. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈસ. ગુડ નાઇટ.